શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજની 72મી વાર્ષિક સભા તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। મેયર તથા ભાજપના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા। સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી વડોદરામાં સ્થાયી થયેલા મહાનુભાવોએ ભેગા થઈને એક સેવાકીય પ્રવૃત્તિ માટે સંસ્થાનું નિર્માણ કર્યું। તેનું નામ સૌરાષ્ટ્ર જૈન સમાજ। આજે સમાજ દ્વારા સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા તથા યુવાનો સારી રીતે સેવાકીય પ્રવૃત્તિ કરે અને પુણ્યનું ઉપાર્જન કરે તેવી પ્રવૃત્તિ ખૂબ ઉત્સાહથી અમારા સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમ પ્રમુખ પ્રશાંત શાહે જણાવ્યું હતું। શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજના શક્તિ ગ્રુપ તથા સૂર્યા ગ્રુપ દ્વારા થયેલ પ્રવૃત્તિની સરાહના કરવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં જૈન સમાજના શ્રેષ્ઠી વિનુભાઈ શાહ, મહેન્દ્રભાઈ પુનાતર, ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા, અશ્વિનભાઈ દોશી, અતુલભાઈ શાહ, રાજુભાઈ શાહ, જયેન્દ્ર શાહ, સુમંગલમ રચના, જયેશભાઈ ગાંધી, જૈન પ્રગતિ સેન્ટરના હાર્દિક શાહ તથા યુનિવર્સિટીના સેનેટ મેમ્બર તમે જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યાંગભાઈ તથા સેજલબેન શાહે કર્યું હતું। આજે શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા એમની 72મી વાર્ષિક સભા હતી। આ સરસ કાર્યક્રમની અંદર વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની તથા ભારતીય જનતા પાર્ટીના નવનિર્વાચિત નવનિયુક્ત જે પ્રમુખ છે ડૉક્ટર જયપ્રકાશ સોની એ ખાસ વિશેષ મહેમાન હતા। આપણી સાથે અત્યારે આપણા મેયર પિંકીબેન સોની છે, પ્રમુખ છે અમારા પ્રશાંતભાઈ અને બધા ટ્રસ્ટી મંડળ જયેન્દ્રભાઈ વગેરે, અમીશભાઈ। આપણે મેયરબેનને પૂછીએ આજનો જે સમાજ જે છે, સમાજની જે પ્રવૃત્તિઓ આપણે જોઈ એ પ્રવૃત્તિ અત્યારે વર્તમાન સમાજમાં કેટલી સંગોપાન અને ઉપયોગી છે એવું આપને લાગે? જે શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજનો આજે જે વાર્ષિક સભા હતી તો સાથે સાથે 75 વર્ષ પૂર્ણ કરીને 76મા વર્ષમાં મંગળ પ્રવેશ એટલે આદરણીય વડાપ્રધાન ભારત દેશની આઝાદી માટે જ્યારે આપણે એવું કહીએ છીએ કે આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે આ જૈન સમાજ પણ 75 વર્ષ પૂર્ણ કરી અને 76મા વર્ષના મંગળ પ્રવેશ એટલે કે તેમના પણ અમૃત મહોત્સવને નિમિત્તે આજે સૌ ભેગા થઈ અને ઉજવણી કરી। જૈન સમાજ જે અહિંસા પરમો ધર્મ, સંસારના સૃષ્ટિના કોઈ પણ જીવને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે એની ચિંતા રાખી અને જ્યારે આ સમાજ આગળ વધી રહ્યો છે, આદરણીય વડાપ્રધાન શ્રી અત્યારે આપણા ભારત દેશને આપણે સૌને આપણા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે જોડી રહ્યા છે અને ગ્લોબલ વોર્મિંગની અસરોથી સમગ્ર વિશ્વ જ્યારે ત્રસ્ત છે ત્યારે જૈન સમાજ એના શરૂઆતથી ભગવાન શ્રી મહાવીર સ્વામીના પ્રથમ ઉપદેશથી આ ગ્લોબલ વોર્મિંગનો વિષય હોય કે પછી સર્વ જીવો પ્રત્યે સંભાવ રાખવો, આ જૈન સમાજ જે જીવી રહ્યો હતો એ વસ્તુને અત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશના સારા અને સુંદર ભવિષ્ય માટે કેટલીય વસ્તુઓ એમનાથી અપનાવી છે। નાના બાળકો જ્યારે કોઈ જીવને નુકસાન ન થાય તે માટે ફટાકડા ન ફોડે। આ પોલ્યુશનના કારણે આજે ગ્લોબલ વોર્મિંગની અસરોથી સમગ્ર વિશ્વ ત્રસ્ત છે, તો આ પોલ્યુશન પર કંટ્રોલ કરવા માટે જૈન ધર્મના શરૂઆતથી આના પ્રયોજનો કરવામાં આવ્યા હતા। તો સાથે સાથે ધાર્મિક પરંપરા પોતાની પછીની પેઢીને, એના પછી આવનાર પેઢીને એટલે કે ભવિષ્યના વિશ્વના સર્જનમાં જૈન સમાજ પોતાના ધર્મને, પોતાના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને બાળકોના મૂળમાંથી કહેવાય છે કે બાળક એ એક કોરી સ્લેટ જેવું હોય છે, માખણ જેવું તેનું મન હોય છે, ત્યારે એમાં આવી રીતે જીવ પ્રત્યે દયાભાવ રાખવો કે પછી સૃષ્ટિને કોઈ પણ પ્રકારના ગ્લોબલ વોર્મિંગ પ્રકારની વસ્તુઓથી દૂર રાખી આ બધું બાળકને જો એના ઉછેરમાં જ ભણી લેવામાં આવે ત્યારે ખરા અર્થમાં સુંદર ભવિષ્યની અને સુંદર ભારતની રચના, એક ભારત શ્રેષ્ઠ ભારત અને સર્વશ્રેષ્ઠ ભારત જે આદરણીય વડાપ્રધાનશ્રીને સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવામાં જૈન સમાજ પહેલેથી જ કાર્યરત છે। હું અભિનંદન પાઠવું છું શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજને અને ભગવાન શ્રી મહાવીર સ્વામી તેમની આ એકતાને અકબંધ રાખે તેવી એમના ચરણોમાં પ્રાર્થના કરું। બોલો જીના શાસન।